હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર 8મો પાઠ બળ અને ગતિના નિયમો એની અંદર આપણે આગળ જોવાના છીએ. તો લાસ્ટ ટાઈમ આપણે ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ સમજ્યા હતા બહુ જ મસ્ત રીતે. આજે આપણે સમજવાનો છે ન્યૂટન ગતિનો બીજો નિયમ. તો જો હવે જનરલી પ્રશ્ન પૂછાય છે કે ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ શું આપે છે, ન્યૂટન ગતિનો બીજો નિયમ શું આપે છે. તો યાદ રાખવાનું કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ બળનું વ્યાખ્યા આપે છે. શું આપે છે? બળની વ્યાખ્યા આપે છે. અને ન્યૂટન ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે. શું? ફરીથી યાદ રાખો કે ન્યૂટન ગતિના જે 3 નિયમો છે એમાંથી પ્રથમ નિયમ એ શું કરે છે? ન્યૂટન બળની વ્યાખ્યા આપે છે. અને બીજો નિયમ એ શું આપે છે? બળનું મૂલ્ય આપે છે. તો આજે આપણે ભણવાના છીએ ન્યૂટન ગતિનો બીજો નિયમ. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે ઇન્ટરેસ્ટિંગ લેક્ચર. ચલો, તો આપણે પાઠનું નામ છે ચેપ્ટર નંબર 8 બળ અને ગતિના નિયમો, ફોર્સ એન્ડ લોઝ ઓફ મોશન. રેડી? એની અંદર આજે આપણે ભણવાનું છે ન્યૂટન ગતિનો બીજો નિયમ, જે શું કરે છે? બળનું મૂલ્ય આપે છે આપણને. કે બળ હોય છે કે ના બરાબર. તો ચલો, પહેલાં તો આ સમજતા પહેલાં આપણે એક રાશિ સમજવી પડશે, ભૌતિક વિજ્ઞાનની એક રાશિ. એ રાશિને સમજીશું પછી જ આપણને આગળ ખ્યાલ આવશે. તો ચલો એ પહેલાં રાશિ સમજી લઈએ. તો એ રાશિ છે મિત્રો વેગમાન. તો આપણે વેગમાન વિશે સમજી લઈએ. વેગમાન, તો વેગમાન હોય છે શું? તો વેગમાનની વ્યાખ્યા લખીએ. વેગ અને દ્રવ્યમાનના ગુણનફળને વેગમાન કહે છે. વેગ અને દ્રવ્યમાનના ગુણનફળને શું કહે છે? વેગમાન કહે છે. તો આ છે મિત્રો વેગમાનની વ્યાખ્યા. વેગમાનને દર્શાવવામાં આવે છે પી વડે. શેના વડે? વેગમાનને દર્શાવવામાં આવે છે પી વડે. પી વડે દર્શાવાય છે. વેગમાનનું જો સૂત્ર લખવું હોય તો આવી રીતે થશે, અને સૂત્રથી આવી રીતે લખાશે પી બરાબર mv, જ્યાં m એટલે કે આપણું દ્રવ્યમાન અને v એટલે વેગ. તો વેગમાનની એક નવી રાશિ છે જે આપણને એક સમજ આપે છે કે એ શું છે કે દળ અને વેગના ગુણાકાર બરાબર હોય છે. ઘણી વખત કેવું થાય છે કે વેગ છે સરખો હોય પણ દળના કારણે એની અંદર કંઈક ફેરફાર થાય. હું તમને એક એક્ઝામ્પલ આપું કે માની લો કે તમે રસ્તા ઉપર જઈ રહ્યા છો અને સામેથી માની લો કે એક 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એક ટ્રક આવે છે. ટ્રક આવે છે અને એ તમને ટક્કર માર દે છે. બીજો કિસ્સો વિચારો કે તમે રસ્તા પર જઈ રહ્યા છો અને 10 મીટર પ્રતિ સેકન્ડથી એક સાયકલ આવી રહી છે અને એનાથી તમને ઠોકી દે છે. સાયકલવાળો ભાઈ તમને ઠોકી દે છે. તો વધારે લાગશે તમને કેમાં? પહેલા કિસ્સામાં વધારે લાગશે કે બીજા કિસ્સામાં વધારે લાગશે? તો એ જો દેખીતું જ છે કે તમને પહેલા કિસ્સાની અંદર વધારે લાગશે. કેમ? તો કે રીઝન એ છે કે બંને તો જો પણ બંને 10 મીટર પ્રતિ સેકન્ડથી જ આવતા હતા. આ બી 10 મીટર પ્રતિ સેકન્ડથી આવતું હતું ટ્રક, અને સાયકલ બી 10 મીટર પ્રતિ સેકન્ડથી આવતું હતું. તો એક નવી વસ્તુ ઉદ્ભવી કે જેમાં આપણે જોયું કે દળ પણ આધાર રાખે છે. જે ટેમ્પો છે એનું દળ વધારે છે, ટેમ્પો કહે ટ્રક કહે છે એનું દળ વધારે છે, જ્યારે સાયકલનું દળ કેવું છે? ઓછું છે. હાલાકી વેગ બંનેનો સરખો હોય. તો નવી કઈ રાશિ આવી? વેગમાન. આ
વેગમાનના કારણે આપણને વધારે લાગ્યું, આપણે એક્સિડન્ટ થયા, બેભાન થઈ ગયું. રેડી? તો વેગમાનને p વડે દર્શાવવામાં આવે છે, જે કોના બરાબર હોય છે? તો કે જે દ્રવ્યમાન અને વેગના ગુણનફળ એટલે ગુણાકાર બરાબર હોય છે એક નવી રાશિ. રેડી? તમે માની લો કોઈને એક 10 મીટર પ્રતિ સેકન્ડથી નાને પથ્થરો મારો અને એક મોટો પથ્થરો મારો, તો વધારે કયો લાગશે? મોટો પથ્થરો લાગે. ભલે બંનેની ઝડપ સરખી છે, પણ લાગે કયો? મોટો પથ્થરો વધારે લાગે ને. તો વેગમાનના કારણે. રેડી? ઓકે. તો ભાઈ વેગમાન એ રાશિ હોય તો રાશિનો એસઆઈ એકમ બી હોય. તો વેગમાનનો એસઆઈ એકમ શું? તો વેગમાનનો એસઆઈ એકમ સિમ્પલ યાદ રાખવાની સિમ્પલ ટ્રીક છે. એમ એટલે દળ. દળનો એસઆઈ એકમ શું થાય? તો કે દળનો એસઆઈ એકમ થાય કિલોગ્રામ. શું થશે? કિલોગ્રામ. અને વેગનો એસઆઈ એકમ, તો વેગનો એસઆઈ એકમ તો ખબર છે, મીટર પ્રતિ સેકન્ડ. તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. તો આ શેનો એકમ થઈ ગયો? આ થઈ ગયો વેગમાનનો એકમ. આ શેનો એકમ થઈ ગયો? વેગમાનનો એકમ. ઓકે, યાદ રહેશે. વેગમાનને શેના વડે દર્શાવવામાં આવે? p વડે દર્શાવવામાં આવે. વેગમાનનું સૂત્ર p બરાબર mv. વેગમાન શું છે? તો વેગમાન ઇઝ નથિંગ બટ क्या है? गुणनफल. કોનું ગુણનફળ? તો કે m માસ એન્ડ વેલોસિટી. વેલોસિટી મતલબ v. v ના ગુણાકાર બરાબર હોય છે, જેનો એસઆઈ એકમ શું છે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. સર આ વેગમાન શું કરવા ભણાવો છો? વેગમાન અમે ન્યૂટન ગતિનો બીજો નિયમ શીખવાયા છીએ. આ વેગમાન શું કરવા ભણાવો છો? તો વેગમાન હું જ્યારે વ્યાખ્યા લખીશ ત્યારે તમને ખબર નહીં પડે કે આ વેગમાન શું છે, એટલે મેં પહેલેથી સમજાવી દીધું. રેડી? તો હવે ન્યૂટન ગતિનો બીજો નિયમ, એનું આપણે ડેફિનેશન જોઈએ. જેમાં આપણે પ્રથમ નિયમનું જોયું હતું એમ ડેફિનેશન જોઈશું. પછી એને આપણે ગાણિતિક સ્વરૂપે જોઈશું, કેવી રીતે સાબિત કર્યું છે. પછી સૂત્રના આધારે આપણે બળનો કયો એસઆઈ એકમ બનશે એ બધું જોઈશું. બરાબર? તો પહેલાં તો આપણે લખીએ ન્યૂટન ગતિના બીજા નિયમની ડેફિનેશન. બ્લુ પેનથી લખી દો. ચલો, કોઈ પણ પદાર્થ પર લાગતું બાહ્ય અસંતુલિત બળ એ વેગમાન ના ફેરફાર ના સમય દર ના સમપ્રમાણમાં હોય છે અને તેની દિશા વેગમાનની દિશા તરફ હોય છે. આ થઈ જાય. તો આ છે મિત્રો ન્યૂટન ગતિના બીજા નિયમની ડેફિનેશન, જેને આપણે વાંચીએ કે કોઈ પણ પદાર્થ પર લાગતું બાહ્ય અસંતુલિત બળ એ વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય છે અને તેની દિશા વેગમાનની દિશા તરફ હોય છે. તો આ આપણે ન્યૂટન ગતિનો બીજો નિયમ છે, જેને આપણે ગાણિતિક સ્વરૂપે પણ સમજીશું. શું કહેવા માંગીએ છે કે કોઈ બી પદાર્થના વેગમાનની અંદર જે ફેરફાર થાય છે, વેગમાનની અંદર કોઈ બી વસ્તુનો ફેરફાર એટલે ખબર ને, અંતિમ વસ્તુ માઇનસ પ્રારંભિક વસ્તુ, એને કહેવાય ફેરફાર. માની લો હું તમને કહું કે હું 2 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધી કામ કરું છું, તો એ વચ્ચેનો ફેરફાર કેટલો? તો કે 2 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધીનો ફેરફાર જોવો હોય તો 4 - 2 કરીશ તો મને 2 કલાક મળશે. તો 2 કલાક શું થશે? મારો ફેરફાર થશે. તો એવી રીતે અહીં કને આપણને એવું કહે છે કે વેગમાનની અંદર ફેરફાર થાય. માની લો વેગમાનની અંદર વધારો થઈ શકે? તો કે હા. કઈ રીતે વેગમાનની અંદર વધારો થઈ શકે? વેગમાન આપણે જાણીએ છીએ કે p બરાબર શું થાય છે? mv. બરાબર. હવે માની લો કે હું 10 મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી જઈ રહ્યો છું. મારું વજન માની લો 10 કિલો છે. એટલે કે માનવું મુશ્કેલ છે, પણ ખાલી જસ્ટ માનો
કે મારું વજન 10 કિલો હોય એવું માની લઈએ આપણે. હું 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જઈ રહ્યો છું, તો મારું વેગમાન કેટલું થશે? તો 10 × 10 100 થશે. હવે માની લો મારી ઝડપ વધી છે, 20 મીટર પ્રતિ સેકન્ડ થઈ છે, મારું વજન તો કંઈ વધે નહીં જાય. વજન વધી જાય એવું થોડીક હું ખાઈને વજન વધારે નાખું તરત એક જ દિવસમાં તો કંઈ વજન વધી ના જાય, પણ વેગ વધી શકે. મેં માની લો 10ની જગ્યાએ 20 મીટર પ્રતિ સેકન્ડ કરી નાખ્યો, તો મારો વેગમાન કેટલું થઈ જશે? મારું વેગમાન 20 × 10 એટલે 200 થઈ જશે. તો મારા વેગમાનની અંદર ફેરફાર કેટલો થશે? તો કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન એટલે કેટલો થશે? 100. તો શું થશે? મારા વેગમાનનો ફેરફાર થશે. હવે માની લો આ વેગમાનનો ફેરફાર 1 સેકન્ડની અંદર થયો. કેટલી સેકન્ડમાં થયો? 1 સેકન્ડની અંદર થયો. તો સમય દર એટલે કે કેટલી 1 સેકન્ડમાં કેટલો ફેરફાર થાય છે એને કહેવાય સમય દર. તો વેગમાનની અંદર જે ફેરફાર થાય છે એનો સમય દર છે એ છે બળના સમપ્રમાણમાં હોય છે. બળ હોય છે આના સમપ્રમાણમાં હોય છે. અને જો મેં તમને પહેલાં કહેવાનું ભૂલી ગયો કે વેગમાન છે ને એક સદિશ રાશિ છે. સદિશ રાશિ મેં પહેલાં બી સમજાવ્યું છે. સદિશ રાશિ કોને કહેવાય? કે જેને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બંનેની આવશ્યકતા હોય એને કહેવાય સદિશ રાશિ. અદિશ રાશિ એટલે એવી રાશિ કે જેને દર્શાવવા માટે માત્ર ને માત્ર તમારે મૂલ્યોની જરૂરિયાત પડે, દિશાની જરૂરિયાત પડે, એને કહેવાય અદિશ રાશિ. તો વેગમાન એક સદિશ રાશિ છે જેને દર્શાવવા માટે તમારે દિશાની જરૂરિયાત પડે છે. જે બળની દિશા હોય છે વેગમાનની દિશા તરફ હોય છે. ન્યૂટન ગતિનો બીજો નિયમ શું કહે છે? કે કોઈપણ પદાર્થ પર લાગતું અબાહ્ય અસંતુલિત બળ છે એ એના વેગમાનના ફેરફારનો સમય દરના સમપ્રમાણમાં હોય છે અને તેની દિશા કઈ તરફ હોય છે? વેગમાનની દિશા તરફ હોય છે. માની લો કે મારો વેગમાનનો ફેરફાર આ દિશામાં થઈ રહ્યો છે, તો મારા બળની દિશા પણ આ દિશા તરફ જ હશે. આ દિશામાં હશે તો આ દિશામાં હશે, આ જે દિશામાં હશે એ દિશામાં બળની દિશા હશે. એવું આપણે રેડી? ઓકે. તો હવે ન્યૂટન ગતિનો આપણે ગાણિતિક સ્વરૂપ જોઈ લઈએ અને સૂત્ર જેનું છે તારવવાનું. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે કે ન્યૂટન ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ લખો, એની વ્યાખ્યા લખી, એનું ગાણિતિક સ્વરૂપ લખો. તો આની વ્યાખ્યા અને ગાણિતિક સ્વરૂપ જે હું તમને હાલ હવે સમજો. રેડી? તો પહેલાં તો હું ડાયાગ્રામ બી દોરતો જાઉં અને સાઈડમાં લખતો જાઉં. માની લો કે કોઈ ઓબ્જેક્ટ એટલે કે પદાર્થ, માની લો કે આ પદાર્થ m દળનો હોય, બરાબર? હવે t બરાબર 0 સમય, મતલબ કે મેં જ્યારે શરૂ કર્યું ત્યારે આ પદાર્થનો વેગ છે u મીટર પ્રતિ સેકન્ડ. આનો વેગ કેટલો છે? u મીટર પ્રતિ સેકન્ડ. હવે કેવું થાય છે કે આ પદાર્થનું પ્રારંભિક વેગમાન, તો પ્રારંભિક વેગમાન કેટલું થશે આનું? તો આપણે લખતા બી જઈએ કે ધારો કે કોઈ પદાર્થ એમ દ્રવ્યમાન ધરાવે છે અને તેનો પ્રારંભિક વેગ, મતલબ કે ગતિ કરી રહ્યું છે કેટલા વેગથી? તો કે u જેટલા વેગથી એ ગતિ કરી રહ્યું છે આ દિશાની અંદર માની લે, બરાબર? u મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી વેગથી ગતિ કરી રહ્યો છે આ કોઈ પદાર્થ દ્રવ્યમાન ધરાવે છે અને તેનો પ્રારંભિક વેગ કેટલો છે? u મીટર પ્રતિ સેકન્ડ. હવે આ પદાર્થ પર શું લાગે છે? બળ લાગે છે. બળ લાગવાના કારણે આ પદાર્થનો વેગ થઈ જાય છે, પણ આ સમયની અંદર આપણે એનો વેગમાન શોધી લઈએ. તો આ કન્ડિશનની અંદર એનો વેગમાન આપણું થશે p1 બરાબર શું થશે? એનું દળ m અને એનો વેગ u. તો આ શું થઈ જશે? એનું
વેગમાન થઈ જશે અને આપણે સમીકરણ 1 કરી દઈએ. હવે ટી સમયમાં શું થાય છે? પદાર્થ પર બળ લાગે છે. બળ લાગવાના કારણે એને શું થઈ જાય છે? એના અંદર વેગમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. પ્રવેગ ઉત્પન્ન થવાના કારણે એનો વેગ કેટલો થઈ જાય છે? u/v મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. મતલબ કે પહેલાં આટલો વેગ હતો, વેગ વધીને કેટલો થઈ જાય છે? આ પહેલી કન્ડિશન કેસ 1 है અને કેસ 2. કેસ એટલે ઓલો કેસ કરી કેસ નહીં, કેસ એટલે કિસ્સો, અને આ હે કેસ 2. ટી બરાબર ટી સમય એનો વેગ કેટલો થઈ જાય છે? એનો વેગ થઈ જાય છે v મીટર પ્રતિ સેકન્ડ. વધી જાય છે કારણ કે તમે બળ લગાડ્યું ને. શું લગાડ્યું? બળ લગાડ્યું. બીજા કિસ્સાની અંદર એનો વેગ વધી જાય છે. તો હવે ટી સમયે એફ બળની અસર હેઠળ તેનો વેગ કેટલો થઈ જાય છે? v મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. આટલો એનો વેગ થઈ જાય છે. રેડી? કમ્પ્લીટ ખબર પડી? બળ લાગ્યું, શું થઈ ગયું? પ્રવેગ ઉત્પન્ન થયો. પ્રવેગ ઉત્પન્ન થવાના કારણે શું? એનો વેગ v થઈ ગયો. u હતો, u માંથી v થઈ ગયો. તો હવે બીજા કિસ્સા માટે આપણે વેગમાન શોધવું હોય તો શું નીકળશે? અહીં નીચે જ લખી દઉં, સમય જશે. p2 બરાબર m. દળ તો સમાન જ રહેશે ને. એવું થોડી એક મેં ધક્કો મારીને દળ બદલાઈ ગયું. ના, એવું નહીં થાય. વેગ બદલાય પણ દળ બદલાય નહીં. તો દળ એમ જ રહેશે અને વેગમાન શું વેગ શું થઈ જશે? v. અમે u લખ્યો અહીં કને v લખ્યો અને સમીકરણ રેડી. ચલો આટલા સુધી લખી નાખો. આગળ વેગમાનની અંદર હવે ફેરફાર આપણે જોઈએ કે વેગમાનમાં ફેરફાર શું થશે? તો વેગમાનમાં ફેરફાર થશે p2 માઇનસ p1 થશે ને. p2 વધારે, આ વેગ એ નહીં વધારે, આ ઓછો, તો વધારેમાંથી ઓછો બાદ કરવાનું. તો આપણે કહીશું ડેલ્ટા p બરાબર p2 માઇનસ p1. p2 કેટલું હતું? તો p2 તમને યાદ હોય, સમીકરણ આપણે લખીએ સમીકરણ 1 અને 2 પરથી. સમીકરણ 1 એન્ડ 2 પરથી આપણે શું કહી શકીએ? p2 અને p1 ની કિંમત મૂકી શકીએ. તો ડેલ્ટા p બરાબર શું થશે? p2 ની કિંમત શું હતી? આપણે mv માઇનસ mu. p ની કિંમત શું હતી? u. હવે જુઓ, બંને કોમન નીકળે. કોમન એટલે સામાન્ય. બંનેમાં સામાન્ય શું હોય? તો તમે જુઓ, આમાં બી m સામાન્ય, આમાં બી m સામાન્ય. મારા પરથી કહું, આમાં બી m અને આમાં બી m હે. તો બંનેમાં m સરખા હે તો હું કોમન કાઢી લઉં. કોમન કાઢવાની ખબર પડે કે નહીં પડે? કોમન કાઢી લેવું એટલે કે આવી રીતે બંનેમાંથી કાઢી લેવું આમ, અને v માઇનસ u આવી રીતે લખવું. આને કેવું? મેં કોમન કાઢ્યું. મેં શું કર્યું? એમને કોમન કાઢી લીધું. રેડી? તો તમે જો પાછું ગુણાકાર કરી નાખશો થઈ જશે ને એનું. એમને v જોડે ગુણી નાખશો તો mv થઈ ગયું અને એમને u જોડે ગુણી નાખશો તો mu થઈ ગયું. સેમ ટુ સેમ. પણ કોમન કાઢવાની ટેકનિક યાદ રાખવાની કે જે સામાન્ય હોય બહાર કાઢી લેવાનું, બાકીનું જે વધ્યું હોય અંદર લખી દેવાનું. અમે કોમન કાઢી લીધું. રેડી? તો શું થઈ ગયું? ડેલ્ટા p થઈ ગયું. ઓકે, તો હવે આગળ આપણી વ્યાખ્યા હતી બળના ન્યૂટન ગતિના બીજા નિયમની વ્યાખ્યા હતી કે પદાર્થના વેગમાનની અંદર જે ફેરફાર થાય, તો વેગમાનની અંદર ફેરફાર થાય એનો સમય દર મતલબ કે આને સમય વડે તમે ભાગો, એ બળ એના સમપ્રમાણમાં હોય છે. તો આપણે શું લખશું કે ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ આપણે શું લખી શકીશું? f
ચલે છે એટલે સમપ્રમાણમાં. આ ચલે છે અને એક નિશાની આ શું છે? ચલે છે એટલે સમપ્રમાણમાં. ચલે છે એટલે શું? સમપ્રમાણમાં. સમપ્રમાણતા એટલે શું? એક વધે એવી બે રાશિ કે જેમાં એક રાશિ વધે તો બીજી રાશિ પણ વધે, એક રાશિ ઘટે તો બીજી રાશિ ઘટે, એને કહેવાય સમપ્રમાણ. માની લો ઉંમર વધે સમજણ વધે, ઉંમર ઘટે સમજણ ઘટે. આ શું થયું? સમપ્રમાણમાં. ઉંમર વધે સમજણ ઘટે, આ વ્યસ્ત પ્રમાણમાં. સમપ્રમાણમાં શું? એક ભૌતિક રાશિ વધે સામે બીજી ભૌતિક રાશિ એ બી વધે તો એને કહેવાય સમપ્રમાણ. રેડી? એક ભૌતિક રાશિ ઘટે સામે બીજી ભૌતિક રાશિ પણ ઘટે તો એને કહેવાય વ્યસ્ત પ્રમાણ. એક્ઝામ્પલ તરીકે વેગમાનમાં સમજો. વેગમાનની અંદર માની લો દ્રવ્યમાન એટલે કે દ્રવ્યમાન વધે તો વેગમાન વધે, દ્રવ્યમાન ઘટે વેગમાન ઘટે. તો શું થયું? સમપ્રમાણમાં થયું. તો આને આપણે શું કહેવાય? સમપ્રમાણતાની નિશાની કહેવાય. બરાબર? તો એફ સમપ્રમાણમાં છે આપણા નિયમ પ્રમાણે. કોના સમપ્રમાણમાં છે? તો એફ એ વેગમાનના ફેરફારના સમયદર. સમયદર એટલે કે ટી વડે એને ભાગી નાખો, એને કહેવાય સમયદર. રેડી? વેગમાનના ફેરફારના સમયદરના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. આ આપણું થઈ ગયું ન્યૂટન ગતિનો બીજો નિયમ. અને આપણે હજી હવે આગળ લખીએ, આટલું નોટ ડાઉન કરી લો. આગળ જઈએ હવે તો આપણે લખશું એફ ચલે છે. હવે ડેલ્ટા પીની જગ્યાએ આપણે સમીકરણ 3 ઉપરથી લખી શકીશું એમ વી માઇનસ યુ છેદની અંદર આપણે લખશું ટી. મેં ડેલ્ટા પીની કિંમત મેં કહ્યું, ખાલી ડેલ્ટા પીની જગ્યાએ જે આપણી કિંમત હતી એ મેં કીધું. ઓકે, બરાબર. હવે યાદ રાખજો, ચલે છેની નિશાની દૂર કરવા માટે એક વસ્તુ મૂકવામાં આવે જેને કહેવાય અચળાંક. નવી વસ્તુ તમારા માટે ધીરે ધીરે સમજવાનું. ચલે છે એને દૂર કરવા માટે એક વસ્તુ મૂકવામાં આવે જેને કહેવાય અચળાંક. તો અહીં આપણે ચલે છે એની નિશાનીને દૂર કરવા માટે હું એક અચળાંક મૂકીશ જે છે કે. શું છે? કે. તો મેં કે ચલે છે એની નિશાની દૂર કરવા માટે એફ બરાબર થઈ જશે. હવે ચલે છે એની નિશાની દૂર કરવા માટે એક અચળાંક મૂકવો પડે કે, બાકી બધું સેમ ટુ સેમ. તો એમ અને અલગ આ લખ્યો કે એમ વી યુ છેદની અંદર. રેડી? ખબર પડી? ઓકે. હવે હું કહી દઉં કે કે બરાબર 1 એકમ લેતા, કે બરાબર 1 એકમ. હવે ગમે આપણે ધારી શકીએ કે કે બરાબર, હું એમ કહું કે કે બરાબર શું છે? 1 એકમ. હવે એક લખો કે ના લખો કોઈ ફેર પડતો નથી. બરાબર? તો એ કે નીકળી જશે તો શું થશે? એફ બરાબર એમ વી માઇનસ યુ છેદની અંદર ટી. તો હવે આને શું કહેવાય ખબર છે કોઈ? પાછળના પાઠ યાદ છે? પાછળનો પાઠ કે નહીં યાદ? આને શું કહેવાય? વી માઇનસ યુ છેદની અંદર ટી. અરે આ તો પ્રવેગી હે કે નહીં? નહીં ખબર? પદાર્થના વેગની અંદર થતો ફેરફાર છેદની અંદર સમય, એને શું કહેવાય? પ્રવેગ કહેવાય. તો એફ બરાબર શું થઈ જશે? એફ બરાબર પ્રવેગને શેના વડે દર્શાવાય? એ વડે દર્શાવાય. તો એમ અને એ. તો આ શું થઈ ગયું? બળનું સૂત્ર થઈ ગયું. બળનું ગાણિતિક સૂત્ર થઈ ગયું જે આપણને બધી જગ્યાએ કામ આવશે. વેરી 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 ઇમ્પોર્ટન્ટ આઈએમપી. બરાબર? એફ બરાબર એમ એ, ફોર્સ બરાબર માં, એફ બરાબર એમ એ, જેનાથી ઘણા બધા ક્વેશ્ચન આપણે સોલ્વ થશે આગળ. હાલાકી આ લેક્ચરની અંદર સોલ્વ નહીં કરવાના, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું, પણ કરશું જરૂરથી. રેડી? તો એફ બરાબર શું થઈ જશે? એમ એ. રેડી? ફરીથી લખાય એમ નહીં, પણ વિડીયો થોડો પાછળ કરીને ફરીથી એકવાર જોઈ લઈશું. રેડી? તો આ થઈ ગયું આપણે એનું ગાણિતિક સ્વરૂપ. હવે એના ઉપરથી આપણે બળની બીજી વ્યાખ્યા લખીએ તો બી લખી શકાય કે બળ છે એ દ્રવ્યમાન અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે, બળનું મૂલ્ય. તો બીજા નિયમે આપણને શું આપ્યું? બળનું મૂલ્ય આપ્યું. રેડી? તો બીજા નિયમનું આપણે કન્ક્લુઝન એટલે કે એનું પરિણામ શું કાઢી શકીએ, આપણને શું શું વસ્તુ મળે અને શું શું એનો યુઝ થઈ શકે એ આપણે જોવાનું. તો આપણને સૂત્ર મળ્યું
એફ બરાબર ma. તો આના આધારે આપણે કીધું કે બળ હે એનો એસઆઈ એકમ આપણે નક્કી કર્યો. બળનો એસઆઈ એકમ બે એસઆઈ એકમ થશે. એક તો ન્યૂટનના નામ પરથી એનો એસઆઈ એકમ રાખવામાં આવ્યો છે ન્યૂટન, જેને એન વડે દર્શાવવામાં આવે. શું રાખવામાં આવ્યો છે? ન્યૂટન. બીજો એનો એસઆઈ એકમ બની શકે છે જે છે આના આધારે આપણે બનાવી શકીએ એમ. એમનો એસઆઈ એકમ શું થાય? કિલોગ્રામ. શું થશે? કિલોગ્રામ. અને એ એટલે પ્રવેગ. પ્રવેગનો એસઆઈ એકમ થશે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. તમે એક વસ્તુ નોટ ડાઉન કરી ના? વેગમાન અને બળ બંનેના આ જે એસઆઈ એકમ એમાં એક જ વસ્તુનો ફરક છે. શું? આમાં મીટર પ્રતિ સેકન્ડે સેકન્ડ સ્ક્વેર છે, જ્યારે વેગમાનની અંદર મીટર પ્રતિ સેકન્ડ જ છે, સ્ક્વેર નહીં. રાઈટ? બધું મેં નોટ ડાઉન કર્યું. બધું ખાલી તમે તો બંનેમાં ખાલી આટલો ફરક છે. તો એનો એસઆઈ એકમ આપણે શું મળ્યો? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા બીજું છે ન્યૂટન, જે ન્યૂટનના માનમાં બળનો એકમ રાખવામાં આવ્યો છે. રેડી? હજી કહું, બીજો નિયમ શું આપે છે? ન્યૂટન ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે આપણને. રેડી? જે એફ બરાબર ma હોય છે. તો હવે એક આના આધારે એક નવી રાશિ આપણે એક ઉત્પન્ન થાય છે. એ કઈ રાશિ? કઈ એવી રાશિ છે જે ઉત્પન્ન થાય છે? તો એક રાશિ ઉત્પન્ન થાય છે આઘાત. શું ઉત્પન્ન થાય છે? આઘાત. આ તો જો હું આવી રીતે ડાયરેક્ટલી લખો તો બી ચાલો જ ને. એક તો આપણને આ સૂત્ર મળ્યું, બીજું સૂત્ર શું મળશે? એફ ચલે છે સૂત્રના આધારે આપણે લખશું ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. આ તો આપણું નિયમ જ છે ને. હવે હું માની લો અહીંકને ખાલી ટી લખી દઉં. હવે હું માની લો અહીંકને ખાલી કે લખું તો બી ચાલે. એફ બરાબર કે ડેલ્ટા પી અપોન ટી. રેડી? તો હવે કેની કિંમત 1 મૂકો તો એફ બરાબર ડેલ્ટા પી છેદની અંદર ટી. હવે આ ટી છે આઈકન જતો રહેશે, તો એફ ગુણ્યા ટી બરાબર ડેલ્ટા પી. તો આ એક મળી નવી ભૌતિક રાશિ. જેને કહેવાય આઘાત. જેને શું કહેવાય? આઘાત. આઘાત એટલે ટૂંકા સમયગાળા માટે લાગતું બળ. બળ અને સમયનો ગુણાકાર કરો અથવા તમે વેગમાનનો ફેરફાર કરો. શું કરો? વેગમાનનો ફેરફાર કરો. એને કહેવાય આઘાત. એને શું કહેવાય? આઘાત. આઘાત શું છે? હવે જોઈએ આઘાતને કેટલીક લાક્ષણિકતા. તો આઘાતની લાક્ષણિકતા એ છે કે આઘાત એ શું છે? વેગમાનની અંદર થતો ફેરફાર, એને જ આપણે શું કહીએ છીએ? આઘાત. અને આઘાતનું મૂલ્ય એ બળ અને સમયના ગુણનફળ જેટલું હોય છે. આ આઘાત છે અચળ રહે છે. આઘાતની અંદર ક્યારે પણ ફેરફાર થતો નથી. આ એક એનો મહત્વનો ગુણધર્મ છે. આ આપણને મદદ શું કરે છે? તો હું તમને સમજાવું. માની લો કે કોઈ એક પદાર્થ છે એ 10 ન્યૂટનથી ગતિ કરી રહ્યો છે, બરાબર, અને એ 4 સેકન્ડ માટે, અથવા માની લો એ 40 ન્યૂટનથી ગતિ કરી રહ્યો છે, અને કેટલી સેકન્ડ માટે? તો કે ભાઈ 1 સેકન્ડ માટે. તો જવાબ શું આવશે? 40 ન્યૂટન સેકન્ડ. બરાબર? આટલો જવાબ આવ્યો. આ શું આવ્યો? આપણે આઘાત 40 ન્યૂટન સેકન્ડ. માની લો કે પદાર્થ પર 40 ન્યૂટન પર સેકન્ડ છે ને 1 સેકન્ડ માટે તમે રાખો છો, તો એ આઘાત કેટલો થશે? 40 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. હવે માની લો હું શું કરું છું? બળની અંદર હું કરું છું, માની લો સમયની અંદર વધારો કરું છું. માની લો સમય હું 2 સેકન્ડ કરું. તો સમય હું 2 સેકન્ડ કરું છું. આની આ વસ્તુ સમય માની લો હું 2 સેકન્ડ કર દઉં. સમય જો 2 સેકન્ડ કર દઉં તો શું થશે? જો માની લો બળીનું રહે તો શું થશે? તો 40 × 80, તો 80 ન્યૂટન થાય. ચાલે? ના ચાલે, કારણ કે વેગમાનનો ગુણધર્મ છે કે અચળ રહે છે. તો શું થશે? તો હવે આ જે બળ છે એનું મૂલ્ય ઓટોમેટિક અડધું થઈ જશે. આનું મૂલ્ય ડબલ થયું તો બળનું મૂલ્ય ઓટોમેટિક અડધું થઈ જશે. એટલે બળનું મૂલ્ય થઈ જશે
20 ન્યૂટન. કેટલું ન્યૂટન? 20 ન્યૂટન. તો 20 દુ 40, તો 40 જવાબ આવી ગયો ને. 40 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. હવે માની લો કે હજી હું સમય વધાર દઉં. માની લો હું સમય કરી દઉં 4 સેકન્ડ. કેટલા સેકન્ડ? 4 સેકન્ડ કરી દઉં સમય. 4 સેકન્ડ. તો એના કારણે શું થઈ જશે? બળ એના કરતાં અડધું થઈ જશે. મેં સમય ડબલ કર્યો તો બળ એના કરતાં અડધું થઈ જશે. 10 ન્યૂટન થઈ જશે. તો 10 ચોક 40 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો મતલબ કહેવાનો અર્થ એ કે તમે સમયનું મૂલ્ય વધારશો તેમ બળનું મૂલ્ય ઓટોમેટિક ઘટતું જશે. આનો આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરીએ છીએ. કઈ રીતે? તો રોજિંદા જીવનની અંદર જ્યારે જે આપણે બોલર હોય છે, કેચ કરવાવાળો, એ જ્યારે કેચ કરતો હોય ત્યારે માની લો એ શું કરે છે? હંમેશા એ શું કરે છે? પાછળ હાથ ખેંચે. પાછળ હાથ ખેંચવાના કારણે શું થાય? જે આઘાતનો જે સમયગાળો છે વધી જાય. આઘાતનો સમયગાળો વધે, લાગતું બળ ઘટે. પરિણામે શું થશે? બળ ઓછું લાગશે. આમ જો માની લો કે હું સમય ઘટાડું બળ મને વધારે લાગશે. પરિણામે મને હાથમાં વાગશે. પણ હું જો આમ પાછળ ખેંચીશ ટાઈમ વધશે, બળ ઘટશે, મને ઓછું લાગશે. આમ કરીશ તો ટાઈમ ઘટશે, બળ વધશે, મને વાગશે. એટલા માટે તો ખેલાડીઓ શું કરે છે? પાછળ હાથ ખેંચે છે. આમ મેં બી રિયલી ફીલ કરેલું હોય કે જ્યારે હું દડો આવતો હોય ને સામેથી, અને આમ આપણે સામેથી આમ અથવા સ્થિર રાખીને હાથ તો બી આપણે વાગે. પણ જો આપણે પાછળથી એમ કેચ કરીએ ને તો આપણે ના વાગે. કેમ? રીઝન ખબર પડી? ટાઈમ વધે, બળ ઘટે, અને શું થાય? અને આઘાત તો અચળ જ રહેતો. બરાબર? તો આ તો આપણે ન્યૂટન ગતિનો બીજો નિયમ. આશા રાખું છું તમને ખબર પડી હશે. જો કોઈ પણ ડાઉટ હોય કોમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. થેન્ક યુ. આભાર.